વીરજીભાઈ ની વાત સાચી છે. તમે એની જમીન 5 વર્ષથી ગીરવે લીધી છે અને એને બધું લેણું ચૂકી દીધું, તોય તમે એને જમીન પાછી નથી આપતા. મુખી એની પાસેથી જમીન ગીરવે લીધી ને એના કાવડિયા ગણીને દીધા છે. હવે આ એનો વયાજમાંથી ઊંચો નથી આવતો અને મૂડી ન આપે તો પછી મારે શું કરવાનું? અને આ બધો વહીવટ તમારે ક્યાં કરવાનો આવે? હા, આમાં પંચાયત ભેગી કરવાની શું જરૂર હતી તમારે? જો ભાઈ, હું આ ગામનો મુખી છું અને મારી પાસે કોઈ ફરિયાદ લઈને આવે ને તો મારી ફરજ બને છે મારે એની ફરિયાદ સાંભળવાની, અને એની અરે ખોટું થતું હોય ને તો એને ન્યાય આપવો ને એ મારી ફરજમાં આવે છે. જરાય ખોટું નથી મુખી બાપા. આ છે ને ખોટું બોલે છે વીરજી. એને છે ને ખાલી વ્યાજ જ દીધું છે, મુદલ તો હજી બાકી છે. કેમ ભાઈ વીરજી, આ શું કહે છે? ખાલી વ્યાજ જ દીધું છે અને મુદ્દલ બાકી છે? નહીં મુખી બાપા, હું એને દર વર્ષે ચૂકવું છું. આ દર વર્ષે શું કહે છો તો